જય માતાજી. કચ્છ રાજના સ્થાપક વીર જાડેજા ભયાતનો ઇતિહાસ ખૂબ લાંબો છે. હમણાં જ આપણા પૂર્વ એમપી પુષ્પદાનભાઈ સાથે વાત થઈ કે સિંધ અને કચ્છનો એ નાતો ચંદ્રવંશ, જાડેજા વંશ, અને એ વંશ આજે પણ લોકોના હૃદયમાં છે. મહારાવ ખેંગારજી પહેલાં પણ એ પહેલાં પણ એનો ઇતિહાસ જામથી કરી અને મહારાવ સુધીની આખી પરંપરા. અને આજે પણ બીજના દિવસે મહારાવને યાદ કરીએ. મહારાવ પ્રાગમલજી ત્રીજા, જ્યારે હમણાં વાત થઈ કે એ ગમે ત્યાં હોય, વિદેશમાં હોય, મુંબઈમાં હોય, પણ બીજના અચૂક એ તિલાટ મેળીમાં આવી અને ત્યાં બીજની પૂજા કરતા હોય છે. આજે એ જ પરંપરા જળવાઈ છે. આજની પૂજા દેવપર ઠાકોર, કૃતાસિંહ બાવાએ કરી, અને એમની સાથે જે છે એ તેરા ઠાકોર, મયુદેવસિંહ છે, કુંવર ઇન્દ્રજીતસિંહ બાપુ છે, આજે એમપી પુષ્પદાનભાઈ ગઢવી પણ છે, અને ઘણી બધી ચર્ચાઓ થઈ કે ઇતિહાસ. અને મેં અગાઉ પણ કહ્યું કે બેન્જામિન ફ્રેન્કલિન કહ્યું છે કે ટુડે ઇઝ યસ્ટરડેઝ પીપલ. એ ગઈકાલ ન હોય તો આજ ન હોય. તો આજે આ વિરાસત જે છે, એક સમયે અહીંથી સમગ્ર કચ્છનો અને કહી શકાય કે એક ગામડાનો વહીવટ થતો હતો. તો કેવા દિવસો હશે, પણ આજે એ પરંપરા જળવાઈ છે. તો આજની જે પૂજા જે છે એ દેવપર ઠાકોરે કરી છે. તો બીજનું મહત્ત્વ શું છે આ જાડેજાઓ માટે, કચ્છ માટે, એની વાત કરશું ને આજના પૂજા વિશે વાત કરશું. ઠાકોર સાહેબ, આજે જે મેળીની તમે વાત કરીએ તો એ શું પરંપરા છે? સર્વેને આપને અને સર્વેને શ્રાવણ મહિનાની શુભકામનાઓ. અને આજનો ચંદ્રબીજનો પ્રસંગ, અને ઘણા વર્ષોથી, ઘણા દાયકાઓથી, ઘણા સેન્ચુરીઝથી આ પૂજા અમે જેમ ચંદ્રવંશી છીએ એમ જાડેજા બીજની પૂજા કરતા આવ્યા છે. અને ટીલા મેળી એટલે આપણું કચ્છ રાજનું જ્યાં ટીલું થતું એ જગ્યા છે. અને આ જગ્યાએ આપણા બધા મહામાયા છે. અને આપણે જે પ્રથમ મહામાયા છે એ તમાચીજીના મહામાયાની સામે આપણે સન્મુખ થઈ અને પૂજા કરી છે. સર્વે કચ્છ માટે, સર્વે કચ્છીઓ માટે, અહીંયા વસતા, બહાર વસતા મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા અંતિમ મહારાવ જે કહેતા, મહારાણી સાહેબના પણ અમારા બધા ઉપર આશીર્વાદ છે. મયુરધ્વજસિંહ તેરા ઠાકોર સાહેબ, કુંવર ઇન્દ્રજીતસિંહ, અને મને આ અવસરનું પૂજા કરવાનો અવસર ઘણા વર્ષોથી બાબાએ આપ્યો છે. અને એ અમે પ્રયત્ન ચાલુ રાખ્યો છે કે આપણી હિસ્ટ્રી ભૂસાઈ જશે જો આપણે નહીં સાચવી શકીએ તો, આપણું કલ્ચર ભૂસાઈ જશે જો આપણે નહીં રાખી શકીએ તો. અને આ સૌથી મહત્ત્વની જગ્યા છે, કારણ કે પહેલાં દરબારગઢ સ્થપાણો અને પછી ફરતું ભુજ બેસ્યું, એટલે ખીલી જે ખોડાની 500 વર્ષ પહેલાં, અને અત્યાર સુધી અનારત ચાલુ રહી છે પૂજા. અને આશા રાખું છું કે માતાજીને આપણા બધા ઉપર સારો આપણને આપે અને આપણે સરસ રીતે કરી. અને આશા રાખું છું કે આ વર્ષે પણ વરસાદ પણ અવશ્ય જલ્દી આવી શકે. મિત્રો, આજે બે પ્રસંગ થયા છે કે મેં તમને અગાઉ પણ કહ્યું છે કે જે હમણાં જ ઠાકોર સાહેબ પણ કીધું, દેવપર ઠાકોર સાહેબે જ વાત ઉચ્ચારી કે નાલંદા યુનિવર્સિટીને વિદેશી આક્રાંતાઓએ એને આગ ચાંપી. શું કામ? કારણ કે જો તમારી પાસે પુસ્તક નહીં હોય, તમારી પાસે જો હિસ્ટ્રી નહીં હોય, તો તમે કોણ છો એની ખબર નહીં પડે. અને 3 મહિના સુધી એની આગ લાગી, તો વિચારો કેટલા પુસ્તકો હશે. તો આજે એ જ ઇતિહાસનું પુસ્તક મને એક પત્રકાર તરીકે, અને જ્યારે મેં LLM પૂરું કર્યું ત્યારે મને રાજવી પરિવાર દ્વારા એક સન્માન પણ આપવામાં આવ્યું. એટલે મારા માટે ગૌરવની વાત છે, સાથે જવાબદારીની પણ વાત છે. એ પુસ્તકનું એક પેજ મારે લોકો સુધી પહોંચાડવાનું થશે. અને એમાં શું હિસ્ટ્રી લખેલી છે કે કઈ રીતે કચ્છનો રાજ જે છે સંઘર્ષમાં રહી અને તેમ છતાં કચ્છની પ્રજાને આંચ ના આવે એ માટે અડીખમ રહ્યો છે. તો આજે પૂર્વ MP આપણે પુષ્પદાનભાઈને કહીશ કે પુસ્તક મને આપ્યું છે, તો ખાસ કરી મારી જવાબદારી છે. તમે આજે મને જે સન્માન કર્યું છે એ પુસ્તકનો એ શું છે સારાંશ અમારા દર્શકોને જણાવશો? કચ્છ રાજ્યનો સમગ્ર ઇતિહાસ જો કોઈ લખ્યો હોય ને સમગ્ર ઇતિહાસ, તો મારા હિસાબે દુલેરાય કારાણીજી, જેને આપણે કચ્છના મેઘાણી તરીકે પણ ઓળખીએ છીએ. મારો જન્મ 1996 સંવંત 1996 થયો. મારા જન્મથી પહેલાં 4 વર્ષ એટલે સંવંત 1990ની અંદર કારાણીજીએ કચ્છના સમગ્ર ચંદ્રવંશી જાડેજા વંશનો ઇતિહાસ એમણે આલેખ્યો. અને એ વખતે ઇતિહાસના જે કંઈ હશે એ દુહાઓમાં, લોકોક્તિમાં, શ્રુતિમાં હતો. એ શ્રુતિમાં એમણે સંકલન કરી અને આ ઇતિહાસ લખ્યો. આપણે સૌ જાણીએ છીએ કચ્છ છે ને એક એવો મુલક છે કે અદ્ભુત, અદ્વિતીય છે.
એની તો આપણે વાતો પણ જેટલી કરીએ છીએ તો એ મરુ મેરામણ અને મેરુથી સંકળાયેલો આ દેશ કે જેની સાહસિકતા શૌર્યતા સહનશીલતા બહુ પ્રખ્યાત છે. આવા કચ્છનો રાવસિંહ ખેંગારજીથી પહેલાં ખેંગારજીથી કન્ટિન્યુઅસ 1947 જ્યારે આપણે ભારતના અન્નમ યુદ્ધ રહ્યું કચ્છનું રાજ એક હતું રહ્યું, 4 આક્રમણો થયા, 3 જારાના યુદ્ધ થયા, એક ભુજિયાનું યુદ્ધ થયું, છતાં પણ કચ્છ અન્નમ રહ્યું હતું. અને કોઈ પણ અને કન્ટિન્યુ આ એક કચ્છ એવો મુલક હતો કે કચ્છનું કોઈને જ અલગ, કસ્ટમ અલગ પોતાની હતી, સ્વતંત્ર હતું, કોર્ટ અલગ. અને આ બધાનું આ એક સ્થળ એવું છે કે આ સ્થળે રાવસિંહ ખેંગારજીએ પોતાનું દરબારગઢ સ્થાપ્યો, ખીલિયા ખોડી. અને આ ટીલામણીનો પ્રસંગ રાવસિંહ પ્રાગમલજી સાહેબ ત્રીજા એટલા એમને ચુસ્ત હતા અને પોતાના કચ્છની કચ્છિયત વિશે કે જે એમણે સ્થાપ્યું અને એ કચ્છિયતને ઉજાગર થયા નવી પેઢી જણે. જેમ આપે કીધું કે કોઈ પણ પ્રદેશ કોઈ પણ લોકો જો પોતાનો ઇતિહાસ ભૂલી જાય તો એનું અસ્તિત્વ કાળના પટલ ઉપરથી ભૂંસાઈ જતું હોય છે અને રહે નહીં. અને આ કચ્છનો એટલો બધો ઇતિહાસ છે, એ ઇતિહાસ સંચવાય એના માટે પ્રાગમલજી સાહેબે કચ્છ સ્ટેટ આર્કાઇવ ગ્રંથાલયની સ્થાપના કરી પોતે. અને એ સ્થાપના કરી અને એમાં એક દલપતભાઈ દાણીધારિયાને એમને જવાબદારી આપી. તો આજે મને કહેતા ગૌરવ છે કે કચ્છનો ઇતિહાસ એટલો સંચવાયો છે આ જગ્યાએ. અને અહીંયા ગ્રંથાલય થયું, પૂજા કન્ટિન્યુઅસ થાય છે, જે ટ્રેડિશન છે કચ્છની ટ્રેડિશન આપ જુઓ છો બધા ટ્રેડિશનલ છે. તો આ એક મેસેજ છે. અને આનાથી બીજી શું થાય નવી પેઢીમાં તમે અમને કહેતા કે હવે આજે વાંચવામાં ઇન્ટરેસ્ટ નથી, ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, જૂનું વાતોમાં રસ શું છે, વોટ ઇઝ જૂની વાતો શું કરશો? પણ સાહેબ જૂની વાતોમાં જે તમને ઉર્જા ચેતના મળે છે ને એ બીજે ક્યાંય મળતી નથી. પણ એની શરૂઆત થઈ ગઈ છે. અને હું કુંવર સાહેબને કહીશ કે ઘણી બધી ઇન્સ્ટામાં કુંવર સાહેબ તમે રીલ્સ જોતા હશો, એઆઈમાં જે છે આપણા કચ્છ રાજની રીલ્સ બનતી હોય છે. ઠાકોર સાહેબ આપણે ત્યારે ગૌરવ થાય કે એક વ્યક્તિ જ્યારે પોતાનું જે ક્રિએટિવિટી જે છે એ ઇતિહાસ તરફ વાળે છે. એમાં જામ અબડાજીનો ઇતિહાસ હોય, મહારાવ કિંગારજીનો ઇતિહાસ હોય, ભુજની સ્થાપનાની વાત હોય, તો આ બધા ઇન્ફ્લુએન્સરને કઈ રીતે બિરદાવો છો કે આપણી જે વિરાસત છે એની પોતાની રીતે એમાં પાછો દોષ ના આવે? દલપતભાઈ છે, પ્રમોદભાઈ છે, એ પણ ખાસ કરીને એમાં ચકાસતા હશે કે ભૂલ નથી થતી. ખૂબ બારીકાઈથી છોકરાઓ જે કામ કરે છે, દીકરા દીકરીઓ, કઈ રીતે બિરદાવશો? ઘણી વખત એવું થાય છે કે આપણો ઇતિહાસ જે આવે છે એમાં અમુક એવો ખોટો ઇતિહાસ પણ આવી જાય છે ને જે ખરેખર દુઃખ લાગે છે આપણને. કારણ કે જેને ઇતિહાસની ખબર જ નથી એ ખોટો ઇતિહાસ વાંચીને એને વગોડે છે. એટલે હું આપના માટે આપણે આ દિગ્ગજોની સલાહ એટલે આપના માધ્યમ દ્વારા હું એ જ કહીશ કે ખરેખર આવા જે ખોટા ઇતિહાસ જે કરતા હોય ને એમને ખરેખર ચેતવા જોઈએ અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે આપણો જો ઇતિહાસ જ ખોટી રીતે વગાડવામાં આવશે ને તો એનું પરિણામ બહુ ખરાબ આવશે. અને આપણે આ માધ્યમ દ્વારા એ જ કહીશ કે આપણો ઇતિહાસ અને આપણી પરંપરા આપણે સાચવવાની છે. અને જે સાચવે છે એમને પણ આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને એમને આપણે બિરદાવી છીએ. અને ભવિષ્યમાં અમારે જેવું કાંઈ પણ કામ હોય તો અમે એમની સાથે છીએ. વિરામ તરફ જાઉં છું અને દલપતભાઈ અને પ્રમોદભાઈને કહીશ આવી જાઓ. જે મિત્રોને જો આ બાબતે હિસ્ટ્રીમાં કંઈક કામ કરવાનું હોય તો કંઈ દોષ ના આવે, જેમ કુંવર સાહેબે કીધું, કોઈ ક્ષતિ ન રહી જાય, એના માટે આ બે દિગ્ગજોના જે છે હું તમને ચહેરા દેખાડું છું અને એ અહીંયા અવેલેબલ હોય છે. કાંઈ પણ તમને ક્ષતિ હોય, તમને પૂછવું હોય તો તમે જે છે દલપતભાઈને પૂછી શકો છો. પ્રમોદભાઈને આ એન્સાઇક્લોપીડિયા ઓફ કચ્છ છે, એમની પાસે ઘણું બધું સચવાયેલું છે. તો ક્યાંક તમને મૂંઝવણ થાય કે ભાઈ મારે આ રીલ, તો તમને સહયોગ કરશે, કારણ કે તમારી એક રીલના કારણે આપણો ઇતિહાસ સમગ્ર વિશ્વ સુધી પહોંચશે. પણ કુંવર સાહેબે કીધું ક્યાંય દોષ ન રહી જાય. તો દલપતભાઈને કહીશ ને પ્રમોદભાઈને કે એમનું ફોન નંબર યા તો જે કંઈ પણ આપી શકે એડ્રેસ. તો દલપતભાઈ આ જે યુવાન જે છે એ બહુ સરસ રીલ્સ બનાવે છે, પણ કંઈક દોષ ન રહી જાય, ક્ષતિ ન રહી જાય, એના માટે શું અપીલ કરશો અને તમારો કઈ રીતે અવેલેબલ તમે એમને આવશો? છેલ્લા 12 વર્ષથી પ્રાગમલજી બાવા અને મહારાણી સાહેબના આશીર્વાદથી અહીંયા કચ્છ સ્ટેટ આર્કાઇવ શરૂ થયું છે. અને કચ્છને લગતી તમામ માહિતી, ખાલી રાજકીય માહિતી નહીં પણ ભૌગોલિક અને સર્વાંગી માહિતી, 30 જેટલા સબ્જેક્ટ છે, એને લગતી જે કોઈ માહિતી જેવી પણ છે એ બધી અહીંયા સાચવી રાખવામાં આવે છે. એની ઉપર ચર્ચા થાય છે અને સાચી ખોટી એ નક્કી કરનારા કરે છે. પણ જે કાંઈ અવેલેબલ છે એ આપણે અહીંયા સાચવીએ છીએ અને ટાઈમ જ એનું કહેશે. અને એમાંથી જે કોઈ મૂલ્યાંકન કરનારા સાયન્ટિફિક રિસર્ચર અને ભૌતિક શાસ્ત્ર, ભૌગોલિકવાળા બધા ઘણા બધા આપણી સાથે ઇન્વોલ્વ છે. એટલે એક એક વાતની ચકાસણી અનેક રીતે થાય છે. અને હવે યુવા પેઢી પણ આપણી સાથે જોડાતી જાય છે. તો આપણે જે 25 થી 30 એવા યુવા મિત્રોને પણ સાથે રાખ્યા છે. બાવાએ અને મહારાણી સાહેબે પણ આશીર્વાદ આપીને. હા, પીએચડીના ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે અને માસ્ટર પોતાની રીતે ગમે એ કરતા હોય નોકરી, પણ એકાદ વિષયમાં રસ હોય તો ઊંડા ઉતરીને એ લોકો અભ્યાસ કરે છે. એમનું સાહિત્ય પણ આપણે અહીંયા રાખીએ છીએ. એટલે સાચી મૂલવણી પણ
ભવિષ્યમાં કોઈને પણ કરવી હોય સાયન્ટિફિક રીતે, અને આપણે ધ્યાન પણ દોરીએ છીએ કે ભાઈ આ જરા જાળવજો, આમાં જરાક વિચારવા જેવું છે, આવું નથી. તો પ્રાગમલ યુનિવર્સિટી રેડી છે એમનો. યસ. શું કહેશો જેઠી સાહેબ, તમે તો ખૂબ ખેડાણ કર્યું છે, પણ દીકરા દીકરીઓ ક્યાંય દોષ ન કરી બેસે. ઇતિહાસ છે ને ખૂબ ગંભીર વિષય છે, પણ જો થશે તો બહુ સારી વસ્તુ છે, કારણ કે આજે સોશિયલ મીડિયાનો સમય છે. શું કહેશો નવીન? અત્યારે જે પણ લખાય છે એનામાં એ અધિરાઈથી લખવું નહીં, વાહ, ક્યાં બાત. અને જૂના માણસોને પૂછી અને જો લખાણ થાય તો એનામાં ઇતિહાસની ક્ષતિ નીકળી જાય. કારણ કે અમુક અગાઉના જે પણ ઇતિહાસ લખાણા છે એમાં પણ ઘણી સતીઓ રહી ગઈ છે. તો એ સતીઓ આજના ટાઈમમાં એને ખરાઈ કરતાં સતીઓની ખરાઈ મળે છે કે આ ભૂલ હતી. તો હવે એ પછીથી ભૂલનું પુનરાવર્તન ન થાય અને નવું જનરેશન છે એ ખરેખર જે યોગ્ય ઇતિહાસ અને સાચો ઇતિહાસ છે એ જ ઇતિહાસ ઉપર નજર રાખે. તો મને લાગે છે કે જે પીએચડી અને જે પણ જે આગળ જે સ્નાતક થશે તો એના પછીના જે પેઢી આવશે એ એના પુસ્તકો વાંચશે, તો એની અંદર ઇતિહાસની ભૂલ કોઈ રહેવા નહીં પામે. ખૂબ ખૂબ આભાર રાજવી પરિવારનો. અને બસ આટલું જ કે દર બીજના અહીંયા જે છે પૂજા થાય છે, અને ઘણીવાર અમારા એક વડીલ મિત્ર કહે છે બેસાતા વેસા, તો આવી અને જુઓ તો તમને ખરેખર મજા આવશે. કે આજે હું પણ એનો સહભાગી થયો. મારા સાહેબને પણ અહીંયા અમે જોયેલા છે પૂજા કરતા, કુંવર સાહેબને પણ જોયેલા છે, દેવપર ઠાકોરને, તેરા ઠાકોરને. તો ખરેખર અદ્ભુત એક એનર્જી. હમણાં જે વાત થઈ કે એક અહીંયા આવશો ને તો તમને એક ચાર્જ થઈ જશો, અને એ તમારો પોતાનો વ્યક્તિગત અનુભવ હશે જો આવશો તો. કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ, પ્રાગમલ, કચ્છ, ગુજરાત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.